આજે સાંજે નવલખી મેદાનથી હર ઘર તિરંગા યાત્રા નીકળશે ત્યારે પૂર્વ સંધ્યાકાળે સીપી અને મ્યુનિસિપલ કમિશનરે નવલખી મેદાનની મુલાકાત લીધી હતી। આગામી તારીખ 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે તારીખ 11મી ઓગસ્ટે સાંજે નવલખી મેદાનથી હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે। રાજ્યના ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારી આ તિરંગા યાત્રા માટે ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે પૂર્વ સંધ્યાકાળે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું। સીપી નરસિંહ કુમાર તેમજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના અધિકારીઓની ટીમે પૂર્વ સંધ્યાકાળે યાત્રાના પ્રારંભ સ્થળ એવા નવલખી મેદાનની મુલાકાત લીધી હતી। દેશના આઝાદીના પર્વની રાજ્યવ્યાપી ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે શહેર પોલીસ તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે આજે સાંજે 4 વાગે નવલખી મેદાનથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બંને વિભાગોના કર્મચારીઓ ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સંગઠનો પણ મોટી સંખ્યામાં જોડાવાના છે। હર ઘર તિરંગા યાત્રા સોમવારે સાંજે 4 વાગે નવલખી મેદાનથી પ્રસ્થાન થશે। કીર્તિસ્તંભ પોલો ગ્રાઉન્ડ થઈને માર્કેટ ચાર રસ્તા વીર ભગતસિંહ ચોક થઈને ગાંધીનગર ગૃહ ખાતે સંપન્ન થશે। આ યાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાને અડચણ ના થાય તે માટે પોલીસ કમિશનર નરસિંહ કુમારે ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું। હેડક્વાર્ટરથી મહારાણી નર્સિંગ હોમ રાજમહેલ મેઇન ગેટ તરફ પ્રવેશબંધી જાહેર કરાઈ છે। મોતીબાગ તોપથી રાજમહેલ ગેટ જઈ શકાશે નહીં। સિયાબાગ ચાર રસ્તાથી માર્કેટ ચોકી જઈ શકાશે નહીં। માંડવીથી લહેરીપુરા દરવાજા તરફ જવાશે નહીં। આ રૂટની સામે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ છે।